મહુવા તાલુકાના બગદાણા સેવક પર હુમલા મામલે નવનીતભાઈ બાલદિયાની ખબર અંતર પૂછવા તેમજ મુલાકાત માટે હનુમંત હોસ્પિટલ મહુવા ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હીના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી વિક્રમભાઈ સોરાણી પહોંચ્યા હતા. રિપોર્ટર વિજય બારિયા, મહુવા. રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટ્રેશન દિલ્હી, વિક્રમ સોરાણી. હાલ મારે રહેવાનું રાજકોટ. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી, મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, કચ્છ અને અમદાવાદ પણ જિલ્લામાંથી, ભાવનગર, જામનગર, બોટાદ, ગીર સોમનાથ, દરેક જિલ્લાના યુવાનો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, અમારા સંગઠનના તાલુકા, શહેર અને જિલ્લાના પ્રમુખશ્રીઓ, માજી સરપંચશ્રી અને સહકારી અને નાના મોટા કમિટીના ચેરમેનશ્રીઓ, જે નવનીતભાઈના ન્યાય માટે હું જ્યારે અહીંયા નવનીતભાઈની મુલાકાતે આવવાનો હતો ત્યારે આ સમગ્ર ટીમ એક નાનો એવો સોશિયલ મીડિયાના મેસેજ છોડવાથી સૌ લોકો સાથે ખંભે ખંભો મિલાવીને અને નવનીતભાઈના ન્યાય માટે બહાર આવ્યા છે. તો પહેલાં તો તમામ જવાબદાર નામી અનામી હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું કે આજે નવનીતભાઈ ઉપર જે આ બનાવ બન્યો એ હવે આ સમાજ નહીં પણ અન્ય કોઈ સમાજ ઉપર બનાવ ન બને, એ કોઈ બી લુખા તત્વ હોય એમને આ સરકાર સીધી દોરી ઉપર, સીધા રસ્તે એમની મેળાએ જે ચાલતા શીખવાડી દે એવો પાઠ ભણાવવા માટે આ સમગ્ર ગુજરાતના કોળી સમાજ આજે એકઠો થયો છે. જ્યારે આજ રોજ મારી ઉંમર આજે 31 થી 32 વર્ષ છે, પણ આ વિસ્તારના, આ કોળી સમાજના, સૌરાષ્ટ્ર ગુજરાતના આગેવાનો જે 30 વર્ષ પહેલાંનું વાવેતર હતું, મહેનત હતી, એ આજે અમે યુવાનો જોઈ રહ્યા છીએ કે આજે આ બાબત આ નવનીતભાઈના બનાવથી લઈ અને સમગ્ર ગુજરાતનો કોળી સમાજ દરેક તાલુકે, જિલ્લે અને શહેરી વિસ્તારમાં આવેદનપત્ર દેવાની તૈયારીમાં છે અને એમની સંપૂર્ણ રીતે પૂરેપૂરી તપાસ કરી અને જે કોઈ આરોપી હોય તેમને અંદર ઉમેરો કરી અને કલમનો પણ નવો ઉમેરો, જે માંગણી કરી છે નવનીતભાઈએ, તે ઉમેરો કરી અને વહેલા તકે તેમને સજા મળે એ માટે આજે સમગ્ર ગુજરાતના યુવાનો, આગેવાનો, વડીલો અને સામાજિક રાજકીય હોદ્દેદારો શ્રીઓ અહીંયા આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે સમગ્ર ગુજરાતના કોળી અને ઠાકોર સમાજના સીએમ અને ડેપ્યુટી સીએમ પાસે જે ભાઈ નવનીતભાઈની જે વાત લઈને પહોંચ્યા છે, હું માનું છું ત્યાં સુધી દાદા પહેલો એવો કિસ્સો છે કે કોઈ પક્ષ છોડી, કોઈ વાદ વિવાદે છોડી, કોઈ રાજકીય અંદર છોડી અને અમારા વડીલો, અમારા તાજ, અમારા બાપ સમાન એ બધા આગેવાનશ્રીઓએ મેદાને એ પણ આવ્યા છે અને એમના માટે, આ સમાજ માટે જો રાત દિવસ મહેનત એમને પણ કરી છે અને એમના માટે અમારે જ્યાં પણ જરૂર પડે ત્યાં અમે પણ તેમની સાથે છીએ.